ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલા જ મોટી અપડેટ સામે આવી છે। ગુજરાત સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ચૂંટણી પ્રક્રિયાને લઈને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી। આ પરિપત્ર મુજબ રાજ્યભરના જિલ્લાઓ અને શહેરમાં મતદાન મથકોની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી। આ કામગીરી હેઠળ દરેક મતદાન મથકનું સ્થળ વિસ્તાર અને ત્યાં મતદાન કરનારા મતદારોની સંખ્યા ચોક્કસ રીતે નક્કી કરવામાં આવશે। આ ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકા જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે, તો તમામ મતદાન વ્યવસ્થા સુચારુ રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। ચૂંટણી પ્રક્રિયા યોગ્ય રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા અને શહેર સ્તરના ચૂંટણી અધિકારીઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી। આયોગે ખાસ કરીને સમય મર્યાદાનું પાલન કરવા પર ભાર મૂક્યો, જેથી ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ વિલંબ ના થાય, મતદારોને સરળતા રહે અને ચૂંટણી પારદર્શક રીતે યોજાય તે માટે આ તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે।